महाराजની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગુણાતીતાનંદ સ્વામીએ 9મા પ્રકરણની 36મી વાતમાં કહ્યું છે કે સારામાં સારું શું અને ભૂંડામાં ભૂંડું શું. પછી કોઈએ યોગ્ય ઉત્તર ન આપ્યો. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાનને આ સાધુનો સંબંધ થયો એનાથી સારામાં સારું કાંઈ નથી. અને એવા સાધુને વિશે મનુષ્ય ભાવ આવે એનાથી ભૂંડું કાંઈ નથી. મુનિજીએ આપણને અદ્ભુત લાભ આપ્યો, આપણને ઘણું બધું લેસન પણ આપ્યું. એ લેસન કરતા 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 પ્રબોધ સ્વામીને વિશે મનુષ્ય ભાવ ન આવે એ આપણી બહુ મોટી સેવા છે. અને એટલા માટે સ્વામીજી પણ વર્ષોથી એક લીટી કહે છે કે આપણા જીવનમાં જેટલી ઓક્સિજનની જરૂર છે એથી વિશેષ જરૂર છે ભગવાનને ધારણ કરનાર એવા સંતની. કારણ એટલા માટે સ્વામીજી દેશ અને પરદેશમાં જાય તો એક વાત કરે કે ધરતી પર 700 કરોડ માણસો છે અને 700 કરોડ માણસમાં દરેક માનવ આત્માને 4 પ્રકારના રોગ વર્ગ્યા છે. એક છે દેહનો રોગ, એક છે ધનનો રોગ, એક છે મનનો રોગ અને એથી ચડે આત્માનો રોગ. આત્માનો રોગ એટલે જન્મ અને મરણ. આ 4 રોગમાંથી આપણને મુક્તિ અપાવે કોણ? અને ત્યાં આગળ એવા પવિત્ર સંતની આપણને ગોદ મળી ગઈ. સ્વામીજી જેવા પુરુષ આપણને મળી ગયા જેને આપણને આ 4 રોગમાંથી મુક્તિ અપાવી. આપણને બધાને ખબર છે, આપણે 2020ના સમયમાં આ જ વડોદરાની ધરતી પર આપણે આવ્યા હતા અને ત્યારે સ્વામીજી એવું કહેલું કે જેટલા મહોત્સવમાં આવ્યા છે બધાને ભગવાન સ્વામીના અનંત અવસ્થાએ દર્શન દઈને તેડી જશે. આ વાક્ય સ્વામીજી બોલેલા. અને પછી સ્વામીજી એવું પણ બોલેલા કે લેવા આવે ને તો ના નહીં પાડતા. અને છતાં બી આપણે ના પાડી હતી. કોરોનામાં ઘણા બધાને લેવા આવ્યા હતા અને ઘણા બધાએ પ્રાદેશિક સંતોને પ્રાર્થના કરી હતી કે સ્વામીજીને કહો મારા ગુના માફ કરે, પણ મારે રહેવું છે. તો એ કેટલી સહજતાથી આપણને બક્ષિસમાં આપેલું ભગવાનનું ધામ. અને એટલા માટે હું તમને કહું છું કે 4 પ્રકારના રોગ છે. અમારે અહીંયા આગળ નિર્દોષભાઈ છે, જર્મની, કદાચ અહીંયા આગળ હશે જ, આજે આવ્યા છે. એને ગળાનું કેન્સર થઈ ગયેલું. સાંભળજો. ત્યાં આગળ મનીભાઈ અને બ્રહ્મવિહારી સ્વામી અને બહેનોએ કહ્યું કે તમે કીમોથેરાપી કરાવી લો. કીમોથેરાપી માટે હોસ્પિટલ ગયા અને ત્યારે સ્વામીજીને મેસેજ આપ્યો કે સ્વામીજી કીમોથેરાપી સ્ટાર્ટ થાય છે નિર્દોષની. સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે નથી કરાવવી આપણે કીમો નથી કરાવવી. સ્વામી કે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરો. અને આખા જર્મન મંડળે ધૂન કરી. અને એ નિર્દોષભાઈ અહીંયા આગળ છે, વડોદરાના જ છે પણ જર્મનીમાં રહે છે. એને મને કીધું, મને કે 12 દિવસની અંદર મારું 60% કેન્સર ઓછું થઈ ગયેલું. એક સ્વામિનારાયણ નામના મહામંત્રની ધૂનથી.
એ નિર્દોષભાઈને આપણે પ્રાર્થના કરીએ કે આપણને સૌને દર્શન બી આપે ને પ્રબોધ સ્વામીનો ચરણ સ્પર્શ બી કરે. આ નિર્દોષભાઈ પધારી રહ્યા છે. એ કૃપાના આશીષ જે એમના પર વરસ્યા એ આપણા પર પણ સ્વામીજી કે પ્રબોધ સ્વામી જેવા સાધુ વરસાવી શકે એમ છે. બીજો નાનકડો પ્રસંગ કહું. અમારા હરિધામની ધરતી ઉપર આનંદ મંગલ સ્વામી છે. એ અહીંયા જ છે. એમને બ્લડ કેન્સર થઈ ગયું અને બ્લડ કેન્સર થયું ત્યારે શૈલેષભાઈ ને બધાના સજેશનથી પછી ગોરજ હોસ્પિટલમાં દાખલ કર્યા. ખૂબ રોગ વધતો હતો. જેને ટેસ્ટિંગ માટે કીધેલું ને એને એવું કીધું કે આની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દો ને તો 15 દિવસમાં ધામમાં જતો રહેશે, કારણ કે કેન્સર છે અને કેન્સરનો રિપોર્ટ 15 દિવસે આવે. તો પેલા ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. પ્રોબ્લેમ વધતા હતા અને ત્યારે એ ડૉક્ટરે પ્રેમ સ્વરૂપ સ્વામીને કીધું કે આપણે અહીંયા આગળ ગળામાં કાણું પાડવું પડશે. અને ગળામાં એટલા માટે કાણું પાડવું પડશે કારણ કે એમને ફૂડ આવે ગળામાંથી આપવું પડશે. અને ત્યારે પ્રબોધ સ્વામી આઈસીયુમાં દાખલ કરવાના હતા અને તે દિવસે પ્રબોધ સ્વામીએ વિડીયો કોન્ફરન્સની ઉપર આનંદ મંગલ સ્વામીને કહ્યું કે આપણે સાથે જીવવાના છે, સાથે મરવાના છે અને સાથે સ્વામીજીને રાજી કરવાના છે, માટે તો ચિંતા ના કરીશ. આશીર્વાદ નહોતા આપ્યા, ખાલી આટલું બોલેલા. અને એ જ આનંદ મંગલ સ્વામી આપણી સાથે છે. ત્રીજા દિવસે આનંદ મંગલ સ્વામી હરિધામ આવી ગયા. ડૉક્ટરે કીધું કે કેન્સર હવે 0 તરફ આગળ વધી રહ્યું છે. એ પ્રબોધ સ્વામીએ આશીર્વાદ નહોતા આપ્યા, ખાલી 3 વાક્ય બોલ્યા કે આપણે ભગવાન સાથે રહેવાનું છે, ભગવાન સાથે જીવવાનું છે અને ભગવાન સાથે મરવાનું છે. એવા સાધુની આપણને પ્રાપ્તિ થઈ. દેહના રોગો જાય, એથી ચડે મનના રોગો. સ્વામી અમારે, હું તમને કહી દઉં, આનંદ મંગલ સ્વામી હોય તો વધારે દર્શન આપવા માટે, ન સાનુકૂળતા હોય તો વાંધો નથી. જો આનંદ મંગલ સ્વામી પધારી રહ્યા છે, જેમનું કેન્સર 0 થઈ ગયું પ્રબોધ સ્વામીના આશીર્વાદથી. હું આ ચમત્કારની વાત નથી કરતો. પ્રબોધ સ્વામી એવા સાધુ છે કે જેની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે, એટલા માટે અમે પ્રસંગ કર્યો. આપણે કેટલા બધા નસીબદાર છે. હું તમને વાત એથી ચડે મનની. અહીં આગળ ભરૂચનો એક દીકરો છે, રોનક, અહીં બેઠો છે. મંત્ર મહોત્સવનો સમયો આપણે કરેલો અને મંત્ર મહોત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણથી લઈને બધા જ મંત્રોનો એક્ઝિબિશન કરેલું. અને એમાં રોનકને 2 પ્રસંગ આપેલા ગુણાતીતાનંદ સ્વામીના. એક, ગુણાતીતાનંદ સ્વામીએ વડોદરાની ધરતી ઉપર 6 મહિના જોરી માગી પણ અપવાસ નહોતો પડ્યો, સુરતની ધરતી પર. અને એ જ ગુણાતીતાનંદ સ્વામીની 6 મહિના સુધી ઝાડ તરફ નજર નથી ગઈ. એ પ્રસંગ રોનકને આવ્યો ને તો રોનકે મને કહ્યું, મને કે સર્વમંગલ સ્વામી મારી 60 ગર્લફ્રેન્ડ છે કે. એટલે મેં કહું 60? તો કે હા. મેં કહું કઈ કઈ? કે 30 ગામડાની 30 શહેરની કે. અહીં છે, હું ગપ્પા નથી મારતો. આ અલીબાબા 40 જોડ જેવી વાતો નથી. મને કે આ મને મારું જીવન આવું ને આ ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગો મને આપ્યા. મેં કીધું ભાઈ જો તું બોલજે, સ્વામીજી આવે ત્યારે પણ વાત કરજે. સ્વામીજી પધાર્યા ને સ્વામી, અને એને 2 પ્રસંગો કહ્યા અને સ્વામીજીના માથા પર એમ ખભા પર માથું મૂકી દીધું અને ખભા પર માથા મૂકીને એટલું જ બોલ્યા કે સ્વામીજી મારી તો બહુ ખૂબ બાહ્ય દ્રષ્ટિ છે અને આ ગુણાતીતાનંદ સ્વામીની નજર તો વાંદરા તરફ નથી જતી કે 6 મહિના ઉપવાસ નહોતો પડ્યો કારણ કે બહેનો તરફ નજર નથી ગઈ. મારું જીવન અને ગુણાતીતાનંદ સ્વામીના જીવનની વચ્ચે આકાશ પાતાળનો ફેર છે. મને આશીર્વાદ આપો, ગુણાતીતાનંદ સ્વામી જેવું મારું જીવન બને. અને સ્વામીજી એની છાતી પર હાથ ફેરવ્યો
અને એ રોનક મને અમદાવાદની ધરતી પર અઠવાડિયા પછી મળ્યો ને ત્યારે રોનકે મેં પૂછ્યું, મૂકું રોનક આ વેલિંગ્ટન ડે ગયો કેટલાને આશીર્વાદ આપ્યા, કેટલાને ફૂલ મોકલાયું? મને કે સ્વામી એ દિવસો જતા રહ્યા 60માંથી કે યાદ નહીં આવતી કે એ હરિપ્રસાદ સ્વામીની તાકાત છે. એ રોનકભાઈને પ્રાર્થના કરીએ કે રોનકભાઈ પ્રબોધ સ્વામીને પુષ્પહાર અર્પણ કરવા કે પુષ્પગુચ્છ અર્પણ કરવા આવે. આ મનના રોગ છે સ્વામી. ના સ્વામીજીએ કહ્યું, મુનિજીએ કહ્યું કે આપણી આંખ કોઈ તરફ જવી ના જોઈએ. તાકાત આપે કોણ? તાકાત આપે એ તો મારે નથી જવા દેવી, આપણે બી નથી જવા દેવી, પણ આપણને તાકાત આપે કોણ સ્વામી? અને ત્યાં એવા પવિત્ર સંતો છે જે નિષ્કામી હોય એ નિષ્કામી બનાવે, પવિત્ર હોય પવિત્ર બનાવે, નિર્દોષ હોય નિર્દોષ બનાવે. આપણે ખૂબ નસીબદાર છે કે આપણને પ્રબોધ સ્વામી જેવા સાધુ મળી ગયા સ્વામી. અમારા એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદર એક નીરવભાઈ છે, સાંભળો. એ નીરવભાઈ ને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં ખૂબ પ્રેશર હતું. હું આ હરિધામની વાત કરું છું, કારણ કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ 2 જણા વડોદરા બોમ્બે ગયા હતા, નાના અમારા રાજલભાઈ કેનેડા ગયા હતા, કોઈ હતું નહીં. નીરવભાઈ પર બધું પ્રેશર હતું ને એટલું બધું પ્રેશર હતું અને પ્રેશર કરતા હતા તો એને નક્કી કરી નાખ્યું કે આ જે પ્રેશર કરે છે ને એને એક દાડો તો હું ફફડાવવાનો જ, એને તો હું એક દાડો કે મારી જ લેવાનો. કારણ હઠમાન ને ઈર્ષાની વરારો હૈયામાં પડી છે. એ નીરવને 2 મહિના હૈયું ગરમ રહ્યું, 2 મહિના. અને 2 મહિના હૈયું ગરમ રહ્યું પછી સુરતની ધરતી ઉપર સમયો હતો ને ત્યારે એનાઉન્સ થયું કે નીરવભાઈ પ્રબોધ સ્વામીને હાર પહેરાવા જાય. અને જ્યારે પ્રબોધ સ્વામીને હાર પહેરાવ્યો અને નીરવે પ્રાર્થના કરી, મને આ લોકોને મારવાનું મન થાય છે એવું નહીં, પ્રબોધ સ્વામી મને આશીર્વાદ આપો, મારે દાસના દાસ થઈને જીવવું છે, દાસના દાસ થઈને મરવું છે, દાસના દાસ થઈને જોવું છે. નીરવભાઈએ પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી, પ્રબોધ સ્વામીના બરડા પર હાથ ફેરવ્યો. અને એ જ નીરવ મને કહેતો હતો કે સ્વામી સ્ટેજ ઉપરથી ઉતર્યા પછી જે લોકોને મને મારવાના સંકલ્પ ઉઠતા હતા ને એ સેવકોને મને દંડવટ કરવાના સંકલ્પ ઉઠે છે. પ્રબોધ સ્વામીની તાકાત. એવા સાધુ આપણને મળ્યા છે કે જે આપણને હાથમાં ઈર્ષાથી પર કરે. આ છે મનના રોગ અને એથી ચડે આત્માના રોગ. સ્વામી નીરવભાઈને બી પ્રાર્થના કરીએ, ટાઈમ હોય તો દર્શન પધારે, આપણને ખ્યાલ આવે કે આવા પવિત્ર સંત પાસે શું પ્રાર્થના કરવી. આપણને તો કદાચ એવું હતું કે 9 મહિના પછી જ પ્રબોધ સ્વામીમાં અંતર્યામી શક્તિ આવી હશે. આપણને તો કદાચ હમણાં જ એવું થયું હશે કે હમણાં 21મી એપ્રિલથી આવી હશે કદાચ. આ શૈલેષભાઈ બધા જ વડીલો બેઠા છે, આ બાજુ બધા જ પરદેશના વડીલો બેઠા છે, આ બાજુ ઉપર કાકુબેન બધા જ વડીલ, મુનિજી બી બેઠા છે. મને એક જણાએ કહ્યું કે તમે બહાર કેમ નીકળ્યા? મેં ખાલી એક જ લીટી એને કહી કે અમારે પ્રબોધ સ્વામીના ભરપેટ ગુણાનુવાદ ગાવા હતા ને એટલે અમે બહાર નીકળ્યા. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ ભગવાન જેવા સાધુ છે, બાવા કે વૈરાગી નથી. मैं नहीं कहता किताबों में लिखा है, जिसका कोई नहीं उसका तो खुदा होता है. પણ એ પ્રબોધ સ્વામી એક કેનેડાનો એક સેવક, એને ગાડીમાં સ્વામી નેગેટિવ વાતો કરી. નેગેટિવ વાતો ગાડીમાં બેઠા હોય, કદાચ આપણે નેગેટિવ વાત ન કરવી હોય તો બી કરવી પડે. અને એને નેગેટિવ વાતો કરી. 1.5 કલાક એને ગાડી ડ્રાઈવ કરી સ્વામી. હું આજથી 2012નો પ્રસંગ કહું છું. યોગીજી મહારાજે આપણને ના પાડી છે, સ્વામીજી આપણને ના પાડી છે કોઈની નેગેટિવ વાત કરવાની નહીં. એક વડીલ સંતે નેગેટિવ વાત કરી, યોગીજી મહારાજે કાનમાં આંગળી નાખી દીધેલી, આપણને ખબર છે. આજથી આપણે સંકલ્પ કરીએ, પ્રબોધ સ્વામીના સાનિધ્યમાં સંકલ્પ કરીએ, આજથી નો નેગેટિવિટી, એકલી પોઝિટિવ જ બોલવું છે, ચાલવું છે, ખાવું છે. અને એ કેનેડાનો એ દીકરો 2012માં કારમાંથી ઉતર્યો અને તરત જ
પ્રબોધ સ્વામી એને ફોન કર્યો અને ફોન કરીને કીધું કે આપણે કારની અંદર ખોટનો ધંધો કર્યો છે. તો કે સ્વામી ખોટનો એટલે? સ્વામી કે કારમાં નેગેટિવ વાતો કરી છે, 1 કલાકની ધૂન કર્યા વગર સુવાનું નહીં. અંતર્યામી ને સર્વજ્ઞ પુરુષો છે. આપણી બેડરૂમમાં આપણે નેગેટિવ વાતો કરીએ ને આપણને એમ કે કોઈ જોનાર નથી, પણ ભગવાનને સાધુ એ નિરંતર જોઈ રહ્યા. અમને 85માં કહેલું સ્વામીજીએ કે ભગવાનની ફોટોગ્રાફી આપણી દુનિયામાં, ભગવાનની દુનિયામાં આપણી હરેક સેકન્ડની ફોટોગ્રાફી પ્રિન્ટ થાય છે. પણ સીસીટીવી કેમેરા આગળ બીક લાગે, ભગવાન આગળ આપણને બીક લાગતી નથી. પણ આપણે કેટલા બધા નસીબદાર છે કે દેહના, મનના, ધનના. એક ભાઈ આવ્યો પ્રબોધ સ્વામી પાસે. પ્રબોધ સ્વામી કરજ બહુ થઈ ગયું છે. પ્રબોધ સ્વામી કે ગરજ પ્રગટાવી દે, કરજ નીકળી જશે. કેટલો હેલો માર્ગ છે. અને એક વસ્તુ યાદ રાખો સ્વામી, જેટલી વ્યક્તિ સંપૂર્ણ ને એટલી એની સત્યતા પણ ટૂંકી હોય. હું કલાક પ્રવચન ઠોકું ને તોય તમને ખબર ના પડે કે હું બોલે સારું મંગલ છું. અને એક લીટી બોલે ને, હું આ ફરી કહું તમને પ્રસંગ. અમારે ત્યાં વાસના ફાર્મ પર અમારા સંત વત્સલ સ્વામી છે, તેને રાયતું બનાવ્યું. તો રાયતું વધ્યું તે પેલા કીધું સંત વત્સલ સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું, પ્રબોધ સ્વામી રાયતું વધ્યું શું કરું? પ્રબોધ સ્વામી કે ફ્રીજમાં મૂકી દે, તો કે બગડી નહીં જાય? પ્રબોધ સ્વામી કે જેમાં તું આવે ને ક્યારેય ના બગડે, જેમાં હું આવે એ જ બગડે. આજે આપણે સંકલ્પ કરીએ તુહી. હું તમને ચાલો એક વાત કરું, આપણે હાથ ઊંચા કરો, ચાલો કરો. વડીલોને માફ કરજો, વડીલો નહીં કરે ચાલશે. હાથ ઊંચો કર્યો, મૂકી દો હાથ. આપણે કેટલાય સંકલ્પ કર્યો કે સ્વામીજી મને બળ આપજો, ભગવાન મને બળ આપજો, હાથ ઊંચો કરવાનો, એવું કેટલાય કર્યું. આપણને ખબર છે કે આપણામાં એટલી તાકાત તો છે જ. સ્વામી કે હું પ્રબોધ સ્વામીને હાથ ઊંચો કરવાનું કહું તો એ ભગવાનને પ્રાર્થના કરે કે સ્વામીજી મને બળ આપજો હાથ ઊંચો કરવાનું. એ લય અવસ્થા છે ભગવાન સાથેની. અને એવા ગુરુની ગોદ મળી આપણને. મુનિજી અને સૌ વડીલોના ચરણમાં પ્રાર્થના. આવા સાધુનું અમે સેવન કરતા શીખીએ, આવા સાધુને વિશે અમને મનુષ્ય ભાવ ના આવે, અને આવા સાધુ સાથે અખંડ રહેવા મળ્યું છે. આપણે કેટલા નસીબદાર. પ્રબોધ સ્વામી 22મીએ બોલ્યા કે આપણને એવું રખે એવું માનતું કે આપણને ભગવાન હાથે હેત છે એટલે આપણે અહીં આવ્યા. એમને સિલેક્ટ કર્યા છે એટલે આપણે અહીં બેઠા છે. માઇન્ડ વેલ. 22 તારીખની સવારની આરતીમાં બોલ્યા હતા, એમને સિલેક્ટ કર્યા છે એટલે આપણને બેસવાનું મન થયું છે, બાકી આપણે અહીં બેસી ન શકત. એની દ્રષ્ટિના પાત્રો છીએ. પણ હવે એને જે ગમે છે ને એ આપણે કરી લેવું છે, જેથી કરીને અને હું તો એવું માનું સ્વામી, કોઈના બી ઘરે જાઓ ને, આ બધા વડીલો બેઠા છે, એ વડીલોના કોઈના બી ઘરે જાઓ ને. અમે આજે સવારે જ પેલા એના ઘરે ગયા હતા, પાણી ગેટમાં. એનું નામ તો હું ભૂલી ગયો, મારે બાથરૂમ જવું તો ગયો હતો એમ. તેના ઘરે ગયો તો એનો નાનકડો દીકરો હતો, કદાચ આઈ થિંક સુહૃત કે એવું નામ હશે. તે નાનકડો દીકરો હતો, તે મેં બોલો એના પપ્પા સાથે વાત જ ના કરી, પેલા હાથે જ હું રમ્યા કર્યો. ચોકલેટ આપી, આ આપી, અને જેટલી હું ચોકલેટ આપું ને એટલો પપ્પા રાજી થાય. દીકરાને જેટલું હું આપતો હતો એટલો દીકરો રાજી થતો હતો, કારણ એના બાળકને સંત આનંદ કરાવી રહ્યા છે. પ્રબોધ સ્વામી ભગવાનનું બાળક છે, એના કૈલા કરીશું ને તો ભગવાનને રાજી કરવા માટે જવું નહીં પડે, ઓટોમેટિક રાજી થઈ જશે. એટલે આપણે ખૂબ નસીબદાર છે. આપણે સૌ વડીલોને પ્રાર્થના કરીએ, પરદેશના વડીલોને પ્રાર્થના કરીએ, મુનિજીને પ્રાર્થના કરીએ, પ્રબોધ સ્વામીને જેના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને એવું બળ આપો. ભાજપમાં રહેવા છતાં જો નરેન્દ્રભાઈના ગુણ ન ગવાતા હોય ને સ્વામી, તો સમજી લેવું જોઈએ કે મારે ભાજપને છોડી દેવું જોઈએ. આ સાધુના ભરપેટ ગુણ ગાવા સ્ટેજ ઉપર હોય ને રૂમમાં હો ગાવા હારું અમે સમૃદ્ધિને છોડીને આ સાધુની ગોદમાં આવી ગયા. અમારે આ સાધુ જ જુએ છે ભાઈ. ભગવાન છે તો બધું જ છે, અને ભગવાન ના હોય ને બધું હોય ને તો કઈ વખતે જતું રહે કંઈ નક્કી નહીં. આપણે ખૂબ નસીબદાર છે કે પ્રબોધ સ્વામી જેવા સાધુની ગોદ મળી. સ્વામીજી જેવા પુરુષો હજુ ધરતી પરથી ગયા નથી. પ્રબોધ સ્વામીએ કહ્યું કે સ્વામીજી આપણી સાથે હતા,
છે અને રહેવાના છે એના આનંદની અંદર ભગવાન આપણા દિવસો પસાર કરી અને પ્રબોધ સ્વામીનું સેવન કરતાં શીખવાડે. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.